Hello friends, how are you? I am Dr. Bhatt Damayanti. You are most welcome in this video. I take for you new video about preposition. આ વિડીયોમાં હું આપને પ્રેપોઝિશન શીખવીશ. આમ તો પ્રેપોઝિશન ઘણા છે, ઓલ્ધો મેં અહીં 28 જેટલા પ્રેપોઝિશન્સ લીધા છે. ટેટ ટાટ વગેરે અધર એક્ઝામમાં જે ગ્રામર પૂછાય છે તેને લગતું બધું જ ગ્રામર બેઝિકલી હું આપના માટે લાવીશ. નાઉ આઈ વિલ લર્ન અબાઉટ પ્રેપોઝિશન. ફર્સ્ટ લેટ અસ સ્ટડી definition of preposition. Definition: a preposition is a word placed before a noun or pronoun to show in what relations the person or thing denoted by it stands in regard to something else. A preposition joins a noun to another noun, a noun to an adjective, or a noun to a verbs. ગુજરાતીમાં પ્રેપોઝિશન એટલે નામયોગી અવયવ. પ્રેપોઝિશન તેની પછી આવેલા નામ, સર્વનામ અથવા નામનું કાર્ય કરનાર શબ્દનો બીજા કોઈ શબ્દ સાથેનો સંબંધ દર્શાવે છે. અથવા તો પ્રેપોઝિશન છે એ નાઉનને બીજા નાઉન સાથે, નાઉનને વિશેષણ સાથે અને નાઉનને ક્રિયા સાથે જોડવાનું કાર્ય કરે છે. લેટ અસ સી એક્ઝામ્પલ. ધ કેટ સેટ ઓન ધ ટેબલ. The boy has a notebook in his hand. The wall is before the garden. He is fond of hot tea. She worked in the field. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓન, ઇન, બિફોર, ઓફ, ઇન વગેરે પ્રેપોઝિશન છે. નેક્સ્ટ આપણે જોઈએ, પ્રેપોઝિશન પ્લેસના અર્થમાં પણ વપરાય છે, સમયના અર્થમાં પણ વપરાય છે. લેટ અસ સી પ્રેપોઝિશન એટ. અબાઉટ એટ. હી ટ્રાવેલ્ડ અબાઉટ ધ વર્લ્ડ. she was at death's door. She was at death's door. He lives at Raipur in Ahmedabad. Some such preposition of place like across, against, before, beside, near, into, towards, under, on, upon, over, etc. Bhairavi met him at station. He was born at Botad. We live in Bombay. She live in America. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં આપણે સ્ક્રીનમાં જોઈએ છીએ તે મુજબ એટ એટલે કે સ્થળના સંદર્ભમાં એનો ઉપયોગ દર્શાવાયો છે કે કોઈ સમય કે જગ્યા બતાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એમાં બે તફાવત આપણે જોયા કે સી વોઝ એટ ડેથ્સ ડોર એટલે કે તેણી મરણ દ્વારે છે અથવા મરણ પથારીએ છે એમ પણ કહી શકાય. અને હી લીવ્સ એટ રાયપુર ઇન અહેમદાબાદ. હવે રાયપુર ને અહેમદાબાદ બંને શહેરના નામ છે. તો એનો એક તફાવત એ છે મિત્રો કે નાનું સ્થળ હોય, નાનું વિલેજ હોય કે નાનું સિટી હોય તો એટ વપરાય છે, અને મોટા શહેર માટે કે મોટા કન્ટ્રી માટે ઇન વપરાય છે. અને એટલા જ માટે છેલ્લા બે ઉદાહરણમાં આપણે જોઈએ, વી લીવ ઇન બોમ્બે એન્ડ સી લીવ ઇન અમેરિકા. આ ડિફરન્સ એટ અને ઇન વચ્ચે છે. તો પ્રેપોઝિશન ઘણા બધા છે. સમ સચ પ્રેપોઝિશન આપણે જોયું, લાઈક અક્રોસ, અગેન્સ્ટ, બિફોર, બિસાઇડ, નિયર, ઇન્ટુ, ટુવર્ડ્સ, અંડર, ઓન, અપોન, ઓવર એટસેટ્રા ઘણા બધા છે. નેક્સ્ટ જોઈએ આપણે, ટાઈમના સંદર્ભમાં આફ્ટર, બિહાઇન્ડ, બાય વગેરે વપરાય છે. ઉદાહરણમાં આપણે જોઈએ, ગીતા લીવ્ડ હિયર આફ્ટર હર ફાધર્સ ડેથ. મને લાગે છે કે સેન્ટેન્સનો ગુજરાતી કરવાની બહુ જરૂર નથી. ધ ક્લર્ક ઓલવેઝ કેમ બિહાઇન્ડ ટાઈમ. ગાંધીજી વોઝ નેવર લેટ બાય ઇવન અ મિનટ. તો અહીંયા
સમયના સંદર્ભમાં આફ્ટર, બિહાઇન્ડ અને બાય વાપરવામાં આવ્યા છે. એવા જ બીજા કેટલાક પ્રેપોઝિશન છે. સમ સચ અધર પ્રેપોઝિશન લાઈક એટ, બિફોર, આફ્ટર, બિહાઇન્ડ, ડ્યુરિંગ, ફોર, ફ્રોમ, ઓન, ઇનટુ, થ્રુ, થ્રુઆઉટ, અન્ટિલ, વિધિન, with, etc. Let us we will study different uses of preposition. In, into. into નો ગુજરાતી અર્થ તો અંદર અને માં એક જ થાય છે. માં એટલે ઇન અને into અંદર માં, બંને માટે અંદર અને માં વપરાય છે, પરંતુ ઇંગ્લિશ સેન્ટેન્સમાં એ અલગ અલગ રીતે વપરાય છે. તો એ કઈ રીતે વપરાય છે આપણે જોઈએ. ઇન એટલે અંદર અને ઇન્ટુ એટલે પણ અંદર. છતાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઇન સ્થિર વસ્તુ માટે ઉપયોગમાં લેવાય છે, જ્યારે ઇન્ટુ ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, દર્શન ઇઝ ઇન ધ ગાર્ડન એન્ડ ભારવી ઇઝ કમિંગ ઇન ટુ ધ ગાર્ડન. ભારવી ગતિમાં છે, કમિંગ છે એટલે ઇન્ટુ વપરાયું. ત્યારબાદ બાય. બાયનો અર્થ થાય છે દ્વારા. દ્વારા સૂચવાય છે અને બીજો અર્થમાં મુસાફરી અથવા ગતિના સંદર્ભમાં પણ એ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ટાઈગર ઇઝ કિલ્ડ બાય હન્ટર, ભારવી ગોઝ ટુ સ્કૂલ બાય બસ. નેક્સ્ટ વિથ. વિથ એટલે વડે અથવા સાથેના સંદર્ભમાં. આઈ રાઇટ વિથ અ પેન, મનીષ ગોઝ ટુ સ્કૂલ વિથ દર્શન. આ રીતે અલગ અલગ યુઝ છે એ આપણે આગળ જોઈએ. ઓન એટલે ઉપર. ઉપરના અર્થમાં ઘણા બધા પ્રેપોઝિશન છે. ઓન એટલે ઉપર, ઓવર એટલે ઉપર, અબોવ એટલે ઉપર, પણ ગુજરાતીમાં ઉપર થાય છે, બધા જ અર્થમાં ઉપર જ થાય છે, પરંતુ ઇંગ્લિશમાં જ્યારે સેન્ટેન્સની સાથે યુઝ થાય છે ત્યારે એમાં અલગ અલગ ડિફરન્સથી યુઝ કરવામાં આવે છે. લેટ અસ સ્ટડી. લેટ મી ટેલ યુ, હી ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ. તે ચાલતા સ્કૂલે જાય છે. ધ બુક ઓન ધ ટેબલ. ધ ટીચર પુટ્સ ધ ડસ્ટર ઓન ધ ટેબલ. ત્યારબાદ ઓવર. ઓવર એટલે ઉપર. હી જમ્પ્ડ ઓવર ધ વોલ. ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ ગાર્ડન. ધ પ્લેન ફ્લ્યુ ઓવર ધ સિટી. તો ઓવરના અર્થમાં જ્યારે કોઈ પણ વસ્તુ છે એ ટચ કરવાની હોય અથવા ટચ થઈને જતી હોય એવો ભાવ સૂચવાતો હોય, અથવા કોઈ લટકતી, ઉડતી કે ઘૂમતી વસ્તુ હોય એમ આવરી લેવામાં આવે એવો અર્થ સૂચવાતો હોય ત્યારે સેન્ટેન્સમાં ઓવર પ્રેપોઝિશન વપરાય છે. ત્યારબાદ અબોવ એટલે પણ ઉપર. ધ ફોટોગ્રાફ ઇઝ અબોવ ધ બ્લેકબોર્ડ. હી ઇઝ અબોવ મી ઇન ધ ક્લાસરૂમ. ધ પિક્ચર ઇઝ અબોવ ધ વિન્ડો. ત્યારબાદ અપ એટલે પણ ઉપર થાય છે. હી ક્લાઇમ્બડ અપ અ ટ્રી. તો અપ એ ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે અપ વપરાય છે ઉપરના સંદર્ભમાં. હી ક્લાઇમ્બડ અપ ટ્રી. ચડે છે એટલે કે ગતિ કરે છે, ક્લાઇમ્બડ અપ. હી ક્લાઇમ્બડ અપ અ ટ્રી. બંને સેન્ટેન્સ પાસ્ટ, સિમ્પલ પાસ્ટ ટેન્સના છે. હી ક્લાઇમ્બડ અપ અ ટ્રી, શી ક્લાઇમ્બડ અપ અ માઉન્ટેન. રાઈટ. ધેન આફ્ટર. આફ્ટરનો મિનિંગ થાય છે પછી અથવા પાછળ. બંને રીતે એનો યુઝ કરવામાં આવે છે. ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર ધ કેટ. કૂતરો બિલાડીની પાછળ દોડે છે. હી વિલ કમ આફ્ટર એન અવર. તે 1 કલાક પછી આવશે. ત્યારબાદ બિહાઇન્ડ, પાછળ. હી સ્ટૂડ બિહાઇન્ડ મી. રોના અર્થમાં. હી સ્ટૂડ બિહાઇન્ડ મી. રિયા સ્ટૂડ બિહાઇન્ડ મીરા. અવર સ્કૂલ બિલ્ડિંગ બિહાઇન્ડ ધ ટેમ્પલ. નેક્સ્ટ પ્રેપોઝિશન અંડર. અંડર એટલે કે નીચે. અંડરના પણ ઘણા બધા અર્થ છે. નીચે, હેઠળ, અંદર, તળ હેઠળ એટલે કે ફ્લોરની નીચે. તળ હેઠળ એટલે ફ્લોરની નીચે. એવા સંદર્ભમાં અંડર છે વપરાય છે. આપણે જેને કહીએ ને અંડરગ્રાઉન્ડ એટલે કે ફ્લોરની નીચે, તળની નીચે.
તો એના અર્થમાં વપરાય છે. ધ એક્ઝામ્પલ જોઈએ, ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી, બાઇસિકલ ઇઝ અંડર ધ બ્રિજ. નેક્સ્ટ બીસાઇડ. બીસાઇડનો અર્થ થાય છે બાજુમાં, નજીક અથવા નજદીક, નિયર. આઈ સેટ બીસાઇડ માય ફ્રેન્ડ. ત્યાર પછીનું પ્રેપોઝિશન છે બીસાઇડ્સ. હવે બીસાઇડ અને બીસાઇડ્સ એ બંનેમાં માત્ર એસનો જ તફાવત છે, છતાં ગુજરાતી અર્થ એનો બિલકુલ ફરી જાય છે. બીસાઇડ્સ એટલે તદુપરાંત, ઓલ ધો આપણે એમ કહીએ ને તેમ છતાં, તદુપરાંત, એ અર્થમાં બીસાઇડ્સ વપરાય છે. બીસાઇડ્સ ધીસ હાઉસ ધે હેવ વન ઇન ધ નેટિવ. ત્યારબાદ બિટવીન. બિટવીન એટલે બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે જ્યારે વાત કરવાની હોય ત્યારે બિટવીન વપરાય છે, બે વ્યક્તિ અથવા બે વસ્તુ વચ્ચે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ધીસ વિલેજ ઇઝ બિટવીન ટુ હિલ્સ. ધીસ વિલેજ ઇઝ બિટવીન ટુ હિલ્સ. અથવા ધ વિલેજ ઇઝ બિટવીન ટુ રિવર. ધ રિવર ઇઝ બિટવીન ટુ માઉન્ટેન. આ રીતે. ઓકે. ત્યારબાદ બિયોન્ડ. બિયોન્ડ એટલે બીજી બાજુએ અથવા વધારાનું, બંને અર્થમાં વપરાય છે. ધેર ઇઝ અ ગાર્ડન બિયોન્ડ ધ રિવર, એટલે કે બગીચો છે એ રિવરની બીજી બાજુએ છે. ધેર ઇઝ અ ગાર્ડન બિયોન્ડ ધ રિવર. આઈ વર્ક બિયોન્ડ 1 hour. મેં 1 કલાક કરતાં પણ વધારે કાર્ય કર્યું. આઈ વર્કડ બિયોન્ડ 1 hour. એ અર્થમાં. નેક્સ્ટ લેટ મી ટેલ યુ એમંગ. એમંગ એટલે બેથી વધારે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે. બિટવીન એટલે બે જ વ્યક્તિ કે બે જ વસ્તુની વચ્ચે, જ્યારે એમંગ એટલે બેથી વધારે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે. એ અર્થમાં એ વપરાય છે. વી હિડ અમંગ ધ ટ્રીઝ. આ રીતે. ડિસ્ટ્રીબ્યુટ ધ પ્રાઇઝ અમંગ ધ પ્યુપિલ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10th. એ અર્થમાં અમંગ વપરાય છે. ત્યારબાદ અક્રોસ. અક્રોસ એટલે ઓળંગવું. ઓળંગવાના સંદર્ભમાં લાલ બહાદુર શાસ્ત્રી અક્રોસ ધ રિવર એન્ડ રીચ ધ સ્કૂલ. હી રેન અક્રોસ ધ રોડ. એ અર્થમાં. ત્યારબાદ અલોંગ. અલોંગ એટલે ની સમાંતરે. કોઈ પણ સમાંતર સાઈડ હોય એના માટેની વાત કરવી હોય ત્યારે અલોંગ વપરાય છે. ધ પ્યુપિલ્સ વોકડ અલોંગ ધ રોડ. એ રીતે. ઓકે. નેક્સ્ટ થ્રુ. થ્રુ નો મિનિંગ થાય છે માંથી પસાર થવું. થી અથવા માંથી પસાર થવાના સંદર્ભમાં થ્રુ યુઝ થાય છે. લેટ અસ સી એક્ઝામ્પલ. વી વોક થ્રુ ધ ક્રાઉડ. વી પાસ્ડ થ્રુ ધ ટ્રબલ. આ રીતે. ઓફ. નોની નુના છઠ્ઠી વિભક્તિના સંદર્ભમાં અથવા કોઈ રોગથી મૃત્યુ પામવાના સંદર્ભમાં ઓફનો ઉપયોગ થાય છે. લેટ અસ સી એક્ઝામ્પલ. ગણેશ ઇઝ સન ઓફ શંકર. ગણેશ ઇઝ અ સન ઓફ શંકર. અથવા કાર્તિકેય ઇઝ અ સન ઓફ શંકર. ઓલ ધ નેશન્સ ઓફ ધ વર્લ્ડ વોન્ટ પીસ. હી ડાઇડ ઓફ કેન્સર. આ રીતે. ત્યાર પછી અપ ટુ. અપ ટુ એટલે અમુક લિમિટ સુધી, અમુક હદ સુધી, અમુક મર્યાદા સુધી, એવા અર્થમાં અપ ટુ વપરાય છે. વી વોકડ અપ ટુ ધ હિલ. વી વોકડ અપ ટુ ધ હિલ. એ રીતે. નેક્સ્ટ ફ્રોમ. ફ્રોમનો મિનિંગ કોઈ ચોક્કસ સમયથી અથવા સ્થળથી, એ સંદર્ભમાં ફ્રોમનો યુઝ કરવામાં આવે છે. આઈ વેન્ટ ફ્રોમ લીંબડી ટુ સુરેન્દ્રનગર. આ સ્થળની વાત થઈ. હી વર્ક્સ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. આ સમયની વાત થઈ. હી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર. આ રોગથી કોઈ પીડાતા હોય એના માટેની વાત થઈ. હી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર. ત્યારબાદ ટુ. ટુ ડાયરેક્શન બતાવે છે, ની દિશા તરફ ગતિ સૂચવતા વાક્યની અંદર ટુ લગાડવામાં આવે છે. આઈ વેન્ટ ટુ પોરબંદર. માય ગ્રાન્ડમધર ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. ત્યારબાદ ફોર. કોઈ ચોક્કસ સમયનો ગાળો દર્શાવે છે. હી હેઝ બીન હિયર ફોર 15 years. હી હેઝ બીન
હિયર ફોર 15 યર્સ. 15 યર્સ દર્શાવે છે, સમયનો ગાળો દર્શાવે છે. લેટ અસ સી નેક્સ્ટ પ્રેપોઝિશન આર સિન્સ. સિન્સ એટલે થી, કારણ કે, થી કોઈ ચોક્કસ સમય માટે. એ અર્થમાં સિન્સ છે એ વપરાય છે અથવા વાપરવામાં આવે છે. પોઈન્ટ્સ ઓફ ટાઈમ સિન્સ દ્વારા સૂચવાય છે અને સામાન્ય રીતે તે પૂર્ણ વર્તમાન કાળમાં વાપરવામાં આવે છે અને એની અંદર લાસ્ટ, ઇવનિંગ, મોર્નિંગ, બર્થડે વગેરે વર્ડ્સ યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ નોટ સીન હિમ સિન્સ 15th August 1987. I live in Rajkot since last 30 years. I read the story book since morning. ત્યારબાદ ફોરનો મિનિંગ થાય છે માટે અને કારણ કેના સંદર્ભમાં. હી વોઝ પનિશ્ડ ફોર કેરલેસનેસ. માટે અને કારણ કે બંનેના અર્થમાં ફોર વપરાય છે. હી વોઝ પનિશ્ડ ફોર કેરલેસનેસ. હી ડાઈડ ફોર અ નોબલ કોઝ. ધેન લેટ અસ સ્ટડી ટીલ. ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી ના અર્થમાં ટીલનો ઉપયોગ થાય છે. પરંતુ એક વસ્તુ ખાસ યાદ આપણે રાખવાની છે કે ટીલ એ પોઝિટિવ સેન્ટેન્સમાં આવે છે અને અનટીલ એ હંમેશા નેગેટિવ સેન્ટેન્સમાં આવે છે. તો ટીલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. હકારાત્મક અર્થમાં વેઇટ ટીલ આઈ કમ. હું આવું ત્યાં સુધી રાહ જુઓ, પ્રતીક્ષા કરો એમ. ત્યારબાદ અરાઇઝ, અવેક એન્ડ વિલ ટ્રાય ટીલ ગોલ ઇઝ રીચ. નેક્સ્ટ અનટીલનો ઉપયોગ જોઈએ. અનટીલ એટલે પણ જ્યાં સુધી, ત્યાં સુધી, પરંતુ બંને વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે ટીલ પોઝિટિવ સેન્ટેન્સમાં, પોઝિટિવ અર્થમાં, અનટીલ નેગેટિવ મિનિંગમાં વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ડોન્ટ ગો અનટીલ આઈ રિટર્ન. ડોન્ટ ગો અનટીલ આઈ રિટર્ન. ડોન્ટ ગીવ અપ ધ ટ્રાય અનટીલ ગોલ ઇઝ રીચ. આ રીતે. ત્યારબાદ લાસ્ટ આપણે પ્રેપોઝિશનની વાત કરું તો અબાઉટ. અબાઉટ એટલે વિશે, કોઈ વિષયના સંદર્ભમાં. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે વી વિલ લર્ન અબાઉટ પ્રેપોઝિશન, તો આપણે પ્રેપોઝિશન વિશે શીખીશું. એ રીતે. તો એનો ઉપયોગ વી ડિસ્કસ્ડ અબાઉટ ભગવદ્ ગીતા, વી ડિસ્કસ્ડ અબાઉટ મહાભારત, વી ડિસ્કસ્ડ અબાઉટ રામાયણ એટસેટ્રા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રેપોઝિશનનો ઉપયોગ ખૂબ સહેલો છે અને આ રીતે યુઝ કરવામાં આવે છે. બધું જ એક વિડીયોમાં સમાવવું શક્ય નથી. મેં શક્ય એટલો પ્રયાસ કર્યો છે. તો ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.